લૂંટેરી ગેંગ પકડાઈ નથી, પરંતુ એક માણસે જ્યારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે 4 પીડિતો સામે આવ્યા કે આ મહિલા તો અમને પણ છેતરી ગઈ છે. લૂંટેરી દુલ્હન આખા દેશમાં હોય એવું લાગે છે. હમણાં થોડા સમય પહેલાં એક લૂંટેરી દુલ્હનના કિસ્સો પણ પેપરમાં આવેલો હતો અને પોલીસે મધ્યપ્રદેશથી એક લૂંટેરી દુલ્હનને પકડેલી. હવે એક લૂંટેરી દુલ્હન એ ગુજરાતમાંથી આખી એક ગેંગ કામ કરતી હોવાનું સામે આવ્યું છે. લૂંટેરી ગેંગ પકડાઈ નથી, પરંતુ એક માણસે જ્યારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે 4 પીડિતો સામે આવ્યા કે આ મહિલા તો અમને પણ છેતરી ગઈ છે અને અમારી સાથે લગ્નના 4-5 દિવસમાં ભાગી ગઈ અને અમારા કોઈકના રોકડ રૂપિયા કોઈકના ઘરેણા લઈ અને લૂંટેરી ગેંગ ભાગી ગઈ છે. પરંતુ એક વાત એ સામે આવી કે આ આખી જે ગેંગ છે એ અમદાવાદથી ખેલ પાડતી હતી, અમદાવાદથી આખી ગેંગ ઓપરેટ કરવામાં આવતી હતી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. આ આખી વાત ત્યારે બહાર આવી કે તાજેતરની અંદર મહેસાણાના વિજાપુર તાલુકામાં કુદેડા કરીને એક ગામ છે. ત્યાં એક ભાઈ રહે છે અને એ ભાઈ 43 વર્ષના હતા. એમના એક વખત લગ્ન થયા હતા, પરંતુ એ લગ્ન કોઈ કારણસર એમના તૂટી ગયા, છૂટાછેડા થયા હતા અને એમની માતા પણ સાથે હતા. તો આ ભાઈને એમની માતાને સાચવવા અને બીજા એક લગ્નની જરૂર લાગતી હતી. તો એક કોઈ મહિલાની શોધમાં હતા કે કોઈ સારી મહિલા મળી જાય. તો આ જે ભાઈ છે કે જેમણે વિજાપુર પોલીસ સ્ટેશન લાડોલ ગામની અંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એમાં એ ભાઈએ એવું કીધું કે મારા કાકાને એક બેન મળી ગયેલા, ગંગાબેન કરીને, અને મારા કાકાએ વાત કરેલી હતી કે મારા ભત્રીજાને એક યુવતીની જરૂર છે, એને લગ્ન કરવાના છે. તો એમણે એક સોનિયા નામની યુવતી બતાવી અને પછી વાતચીત થઈ અને બધું ઓકે થઈ ગયું. અને એ વખતે પછી ગંગાબેને એવું કીધેલું હતું કે તમારે 2.5 લાખ રૂપિયા આપવા પડશે અને એ પેટે એમને પહેલો હપ્તો આપી પણ દેવામાં આવ્યો હતો. પરંતુ 4 દિવસ પછી જે ગંગાબેને આ સોનિયાને બતાવી હતી એ જ ઘરે આવીને એમ કીધું કે સોનિયાના ભાઈનો અકસ્માત થયો છે તો એને જરાક લઈ જવી પડશે. અને 4 દિવસ પછી સ્વાભાવિક છે કે ઘરે આવીને કીધું તો આ પરિવારના લોકો માની ગયા કે હા ભાઈ કંઈક હશે. તો એ સોનિયાને લઈ અને ગંગાબેન ગયા અને ઘણા બધા દિવસો સુધી એટલે પછી તો બીજે દિવસે ફોન બંધ થઈ ગયો. તો ઘરે જઈને અમદાવાદ ઘરે જઈને ગંગાબેનના ઘરે તપાસ કરી તો ઘરે તાળું હતું અને કોઈ અતોપતો નહોતો. એટલે એવી ખબર પડી ગઈ કે આ જે દુલ્હન છે એ પૈસા લઈને ઉડનછૂ થઈ ગઈ છે અને આ ગંગાબેન છે એ પણ એક ગેંગનો ભાગ છે. અને જ્યારે આ લાડોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ અને આ ન્યૂઝ સામે આવ્યા ત્યારે બીજા 4 પીડિતો સામે આવ્યા કે અરે અમે પણ આ મહિલાનો ભોગ બન્યા છે. એમાંથી ટોટલ 4 જણા તો એવા છે કે આ 4 યુવકોની સાથે એક જ યુવતી સોનિયાએ 4 યુવકોની સાથે ફેરા બી ફરી દીધા અને બધાને ઉલ્લુ બનાવીને રફુ ચક્કર પણ થઈ ગઈ. અને બીજી એક યુવતી રિંકુની પણ વાત સામે આવી જે પણ આ જ ગેંગનો એક ભાગ હોવાનું સામે આવ્યું છે. હવે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર આ જે 4 પીડિતો છે એની વાત કહેવામાં આવી છે. એમાં પહેલો કિસ્સો છે એ 9 મે એ વિજાપુરનો જ છે અને 9 મે 2025ના દિવસે એક લગ્ન થયા હતા અને એમાં પણ આ સોનિયા નામની યુવતી થોડાક દિવસોમાં લગ્નમાં કંઈકને બહાનું કાઢી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. બીજો કિસ્સો 2024નો છે અને સાબરકાંઠાના તલોદ તાલુકાના એક ગામની અંદર પટેલ પરિવારનો એક 25 વર્ષનો છોકરો હતો અને આ 25 વર્ષના છોકરાને પછી જ્યારે આવી રીતના કોઈક એજન્ટો થ્રુ કે એવી રીતના સોનિયાની સાથે મુલાકાત કરવામાં આવી અને બધું પસંદ થઈ ગયું અને પટેલ પરિવાર લગ્ન માટે રાજી થઈ ગયો અને લગ્ન કર્યા અને 4 દિવસની અંદર જ આ સોનિયા ઘરેણા કે રૂપિયા લઈ અને ભાગી છૂટી હતી. ત્રીજો એક કિસ્સો 28 ઓગસ્ટ 2023ની અંદર લગ્નનો છે અને મૂળ
ઝાખા ગામના વતની હતા અને વડોદરામાં રહેતા હતા. એક 35 વર્ષના ભાઈ, એમને પણ આ સોનિયા બતાવવામાં આવી અને 2.5 લાખ રૂપિયા એમણે આપેલા હતા. પરંતુ થોડાક દિવસોમાં જ આ લોકોની આખી મોડેસ ઓપરેન્ડી એવી રીતના છે કે પહેલાં કન્યા બતાવે, પછી એને બધું ગોઠવાય, પછી ગેંગના કોઈક ને કોઈક માણસોમાંથી જ એ સાસરે જાય અને કંઈક ને કંઈક બહાનું કાઢીને સોનિયાને લઈ આવે કે ભાઈ માંદો છે, એક્સિડન્ટ થયું છે, ફલાણું થયું છે, ઢીકણું થયું છે, અને એમ કરીને લઈ આવે અને પછી ત્યાંથી ગાયબ થઈ જાય. બીજો એક કિસ્સો વિજાપુરનો છે. એ 24 વર્ષના યુવાનનો છે અને એણે રિંકુ નામની એક યુવતી દાગીના લઈને ભાગી હતી લગ્નના થોડા દિવસોમાં. એ પણ આ જ ગેંગની સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને આવી રીતના 5મો કિસ્સો પણ છે. પણ કહેવાનો મતલબ એમ છે કે આખી જે મોડેસ ઓપરેન્ડી છે એમાં જુદા જુદા કલાકારો એમાં કામ કરે છે. એક રિક્ષાવાળો પણ છે અને એક દિવ્યાંગ માતા પણ છે કે જ્યારે કોઈને ત્યાં આ લગ્ન થાય અને એ પછી આ રિક્ષાવાળો પિતા બનીને પહોંચી જાય અને દિવ્યાંગ મહિલા છે એ માતા બનીને પહોંચી જાય, પરંતુ બંને નકલી છે, બંને ફેક છે. એટલે અત્યારે દિવ્ય ભાસ્કરના અહેવાલની અંદર આ લૂંટેરી જે ગેંગ છે સોનિયા, એની તસવીરો શેર કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ લૂંટેરી દુલ્હન હજુ પોલીસના હાથમાં નથી આવી, પરંતુ આ તસવીરો તમે જોઈ લો જેથી બીજા કોઈ યુવકો આનો ભોગ નહીં બને. જોકે બહુ નવાઈની વાત એવી પણ લાગે કે લોકો આટલી સરળતાથી કેવી રીતના ભોળવાઈ જાય છે. એક લગ્નની વાત હોય અને 10 જગ્યાએ તપાસ ચકાસણી કે કંઈ કર્યા વગર બસ એક કન્યા દેખાઈ ગઈ અને સારી દેખાય એટલે સીધી જ હા પાડી દેવી અને પછી આવી રીતના તમારે ભોગ બનવું, ઘરમાંથી ઘરેણાં ચોરાઈ જાય, રૂપિયા ચોરાઈ જાય, તો તમે આવા ભોગ બનતા જ રહેશો, પરંતુ તમારે સાવચેતી રાખવી પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.